हेलो फ्रेंड्स, स्टडी विथ माय चैनल में तमारू स्वागत है। तो आज આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જે ભરતી આવી છે એના વિશે। તો કુલ જગ્યાની વાત કરીએ તો અહીંયા 13,591 જગ્યા છે અને પીએસઆઈમાં આમાં 858 જગ્યા છે। જ્યારે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં અહીંયા 12,733 જગ્યાઓ અહીંયા રાખવામાં આવેલી છે। એક સાઈડ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બધી પ્રોસેસ ચાલુ જ છે જૂની ભરતીની, એમાં પણ હજુ ઓર્ડર બાકી જ છે, તો પણ અહીંયા નવી ભરતી આપી દેવામાં આવી છે। તો બહુ જ સારી વાત કહેવાય। 12,733 જગ્યા કોન્સ્ટેબલ 12 પાસ ઉપર આ ભરતી હશે, તો જે પણ તૈયારી કરે છે એમના માટે સારી એવી તક છે। અને આ જે ભરતીના ફોર્મ જે છે એ તમે 3/12થી તમે ફોર્મ ભરી શકશો। 3/12થી અહીંયા 23/12 સુધી તમે ફોર્મ ભરી શકશો, મતલબ કે 20 જ દિવસ અહીંયા તમને ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યા છે। તો ફોર્મ થોડા જલ્દી ભરજો, કારણ કે 20 દિવસ છે તો પછી લાસ્ટ મોમેન્ટ પર સર્વર બિઝી આવશે ને એવું બધું થશે। અને આ જે ફોર્મ જે છે એ તમારે ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર ભરવાના છે। 3/12/2025થી બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થશે અને 23/12/2025 રાત્રે 12 વાગ્યા સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો। આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે હજુ આવવાની બાકી છે, બરાબર, જેમાં ડિટેલ નોટિફિકેશન હશે। જ્યારે આ ન્યૂઝપેપરમાં આ જાહેરાત આવી ગઈ છે, તો અહીંયા સત્તાવાર જગ્યાઓ જે છે ખાલી જગ્યા એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે બિન હથિયારીમાં કેટલી છે, જેલ સિપાહીમાં કેટલી છે, પુરુષમાં કેટલી છે, મહિલામાં કેટલી છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં કેટલી છે, બધી જ માહિતી આમાં આપવામાં આવેલી છે। ડિટેલમાં વિડીયો મેં ચોક્કસ અપલોડ કરીશ જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે, પરંતુ પહેલાં આવા બધા વાતો કરતા પણ હવે ઓફિશિયલ જાહેર થઈ ગયું છે કે ભરતી આવી ગઈ છે અને એના ફોર્મ બહુ જ જલ્દી, એટલે કે 3 દિવસ પછી, એટલે કે 3 તારીખથી ફોર્મ ભરવાના આનું ચાલુ થઈ જશે। તો જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને મારા તરફથી બેસ્ટ ઓફ લક, ખૂબ મહેનત કરો અને લાસ્ટમાં થોડા ઘણા માર્ક્સ માટે રહી ગયા હોય તો આમાં એક કરકસર પૂરી કરો અને પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈમાં લાગી જાઓ। આ ચેનલ પર તમને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટેના વિડીયો પણ મળી જશે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।